લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવવામાં આવ્યો છે। આજની સાંજે ઉમેદવારોએ પોતાની ફેરણીની શરૂઆત વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રણછોડભાઈ રાઠવાના નિવાસસ્થાનથી કરી હતી। સાંજની ફેરણી દરમિયાન ઉમેદવારો રોડ ઉપર જનસંપર્ક કરતા જોવા મળ્યા હતા, જ્યાં તેમને જંગી સમર્થન મળતું હોવાનું નજરે પડ્યું હતું। વોર્ડના પૂર્વ સિનિયર કાઉન્સિલર જ્યોતિબેન પંડ્યા જેઓ ઉમેદવાર છે, વોર્ડ પ્રમુખ ઋષભ કામદાર પણ ઉમેદવાર છે, સાથે જ નૈનાબેન શાહ અને અજયભાઈ રબારી પણ બીજેપીના ઉમેદવાર છે। આ લોકોને મતદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે। વોર્ડ નંબર 15ના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે, જે ભાજપ માટે અનુકૂળ વાતાવરણ દર્શાવે છે। આ વધતા જનસમર્થનને ધ્યાનમાં રાખીને ચારેય ઉમેદવારોએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમે અમારા પૂર્વ કાઉન્સિલર રણછોડભાઈ રાઠવાને ત્યાંથી ફેરણીની શરૂઆત કરી છે અને વિસ્તારમાં અત્યારે પુનિતનગર સોસાયટીમાં અમે ફરી રહ્યા છે। જે રીતની તમે જનમેદની જોઈ શકશો સામે, એ એટલી વિરાટ સંખ્યામાં લોકો અમારું સ્વાગત કરવા માટે આવ્યા છે। એ જોતાં અમને એવું લાગે છે કે આ અમારું સ્વાગત નથી, આ ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ માટે લોકોને ગળે ઉતરેલો વિશ્વાસ છે કે જેના માટે એ લોકો આજે એમના જે ઉમેદવારો છે એના સ્વાગતમાં આવ્યા છે। કેમ તો કે એમને ખબર છે કે ડબલ એન્જિનની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ સેન્ટરમાં છે અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, અને સાથે સાથે વડોદરામાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી હોય ત્યારે સેન્ટરમાંથી અને સ્ટેટમાંથી પણ લોકોને જે પણ મદદની જરૂરિયાત હોય મળશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલ વોર્ડ નંબર 15માં જંગી બહુમતીથી જીતશે, એ વિશ્વાસ એ લોકો અમને આપી રહ્યા છે। એ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। આજે ફેરની અમે પુનિતનગરથી સ્ટાર્ટ કરી રહ્યા છે અને જનતાનો પ્રતિસાદ તો આપ જોઈ જ રહ્યા છો કે કેટલા હાર પહેરાવ્યા છે, લોકોએ વેલકમ કર્યા છે અને જનતાને જે વચનો આપ્યા છે એ 100% ભારતીય જનતા પાર્ટી પૂરી કરવાની છે અને અમે પણ 100% એમના બધા જ જે પણ છે કાર્યો એ અમે પૂરા કરીશું। જીત થયા પછી એક તો જે મહિલાઓનો, હું એક પોતે મહિલા છું એટલે હું એટલું જાણીશ કે જે મહિલાઓને કનકતા પ્રશ્નો છે, જે સતાવતા પ્રશ્નો છે કે પાણીનું પ્રેશર ઓછું હોવું, ગંદા પાણી હોવું, એ બધામાં 100% મહિલાઓના પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હું પહેલો પ્રયત્ન કરીશ। વોર્ડ નંબર 15 આજે અમે પુનિતનગર આપણા પૂર્વ કાઉન્સિલર રણછોડભાઈ રાઠવાના ઘરેથી અમે પ્રસ્થાન કર્યું છે। સાથે સાથે અમારા ઠાકોરભાઈ પટેલ કે જે વડોદરા શહેરના ઉપપ્રમુખ હતા પૂર્વ, અને એસઆરઆઈની કામગીરીમાં પણ એમને ભાગ ભજવ્યો હતો અને અમે અત્યારે પુનિતનગર વિભાગ 1, 2, ગણેશ, નાથીબા આ બધા વિસ્તારો અમે કવર કરવાના છે।